અમદાવાદની ઓળખ સમા એલિસ બ્રિજની પુનઃસ્થાપન માટેની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। 38 કરોડના ખર્ચે એલિસ બ્રિજને નવો બનાવવા સરકારે મંજૂરી આપી છે। ઐતિહાસિક એલિસ બ્રિજનું મજબૂતીકરણ અને સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં જોઇન્ટ્સ રિપેરિંગ, બોટમ ગર્ડર, બોટમ સ્ટ્રેન્થન તેમજ બોટમ જોઇન્ટ્સ બદલવામાં આવશે। અમદાવાદ શહેરના 100 વર્ષથી જૂના એલિસ બ્રિજના સમારકામને રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ એલિસ બ્રિજના સમારકામ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। જે એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે તે એજન્સી દ્વારા બ્રિજની નીચે ગટર મૂકવાની કામગીરી પ્રાથમિક તબક્કામાં શરૂ કરવામાં આવી છે અને આ બ્રિજ છે તેના સમારકામ માટે બ્રિજની નીચેનો જે ભાગ છે એલિસ બ્રિજની વચ્ચે, જેને છેલ્લા અનેક સમયથી બંધ કરવામાં આવેલો જે પોર્શન છે તેની નીચે અત્યારે ગટર મૂકવાની કામગીરી કરવામાં આવી છે, જેના કારણે જે બ્રિજ છે તેની પર વધુ ભાર ન આવે અને તે વજન ઊંચકવાની ક્ષમતામાં અત્યારે નથી, તેનું સમારકામ યોગ્ય રીતે થઈ શકે। એલિસ બ્રિજનું સમારકામ અને તેની સાથે તેને નવીનીકરણ પણ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાનું આયોજન છે। જ્યારે વચ્ચેનો જે ભાગ આવેલો છે એલિસ બ્રિજનો, ત્યાં આગળ ફૂડ કોર્ટ અને અલગ અલગ પ્રવૃત્તિઓ શરૂ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી અંદાજે 38 કરોડના ખર્ચે અને પ્રથમ વખત 110 વર્ષથી જૂનો એલિસ બ્રિજ છે જેનું સમારકામ થઈ રહ્યું છે। ઐતિહાસિક ધરોહર છે અને હેરિટેજ વિભાગના ડોઝિયરમાં પણ એલિસ બ્રિજને સમાવવામાં આવ્યો હતો, ત્યારે તેની નીચે અત્યારે રાજકમલ બિલ્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામગીરી સોંપવામાં આવી છે, જેના તરફથી અત્યારે ગટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સૂત્રોની માહિતી અનુસાર આગામી 1 થી 1.25 વર્ષની અંદર એલિસ બ્રિજના નવીનીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને જે બાદ નવા રંગરૂપ સાથે એલિસ બ્રિજનો જે વચ્ચેનો પોર્શન છે, વચ્ચેનો ભાગ છે, તેને ફરી એક વખત નાગરિકો માટે ખુલ્લો મુકાશે। કેમેરામેન કમલેશ પટેલ સાથે હું શાંત સોમ, એબીપી અસ્મિતા, અમદાવાદ।